ઉત્તર ગુજરાતમાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલન થકી વાર્ષિક તેઓ લાખોની કમાણી કરતા હોય છે. પશુઓને ખાસ કરીને ખોરાકમાં કયા અને કેવા તત્વો કેવી રીતે આપવા એ મોટો પ્રશ્ન પશુપાલકો માટે બનતો હોય છે. આજે આપણે પશુપાલન નિષ્ણાંત પાસેથી જાણીશું કે પશુઓને આહારમાં કેલ્શિયમ કેમ જરૂરી છે. જાણીએ. મારું નામ છે ડૉક્ટર શરદ એમ સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખેરવામાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું. કરું તો દૂધની અંદર સૌથી વધારે શું હોય છે તો કેલ્શિયમ હોય. કેટલું કેલ્શિયમ હોય તો 1 લીટર દૂધ હોય ને એમાં 120 મિલીગ્રામ જેટલું અંદર કેલ્શિયમ હોય. તો હવે આ ગાય કે ભેંસના શરીરમાં કેલ્શિયમ ક્યાંથી આવે? આપણે એને કેલ્શિયમ યુક્ત ખોરાક આપીએ, પાચન થાય અને એમાંથી કેલ્શિયમ બને, લોહીની અંદર જાય અને લોહીમાંથી દૂધમાં આવે. હવે વાત કરું કે દૂધ કેવી રીતે બને તો 500 લીટર લોહી જ્યારે બાવલામાંથી પસાર થાય ત્યારે 1 લીટર દૂધ બને. એટલે કે 1 લીટર દૂધને બનવા માટે 500 લીટર લોહી બાવલામાંથી પસાર થવું જોઈએ. હવે મેં વાત કરી કેલ્શિયમની, એટલે કે તમારે દૂધ ઉત્પાદન કોઈ પણ પશુ હોય એનું જો તમારે દૂધ ઉત્પાદન જાળવી રાખવું હોય તો તમારે ખાસ એને કેલ્શિયમ આપવો પડશે. એના માટે તમે બહારથી કેલ્શિયમના બાટલા પણ લાવી શકો છો, એ પણ તમે લઈને આપી શકો. અથવા બીજું છે કે તમારે જે પાણીનો હોજ હોય, કુંડી હોય, એને તમારે દર 15 દિવસે ચૂનાથી લીંપી નાખવાની. તો શું થશે? પાણીની અંદર કુદરતી કેલ્શિયમ આવશે અને બીજો ફાયદો એ થશે કે અંદર લીલ પણ થશે નહીં. ઘણા લોકો ચૂનાની પોટલી પણ પાણીના ટાંકામાં જે હોજ હોય છે એમાં મૂકતા હોય છે. ઘણી સારી વસ્તુ છે, એ રાખશો તો શું થશે કે એની અંદરથી કેલ્શિયમ પાણીમાં આવશે અને એ પાણી જો પીશે તો ચોક્કસ એનું દૂધ ઉત્પાદન જળવાઈ રહેશે. પશુઓના દૂધમાં સૌથી વધારે કેલ્શિયમની માત્રા હોય છે, પરંતુ પશુઓમાં ઉપરથી કેલ્શિયમની માત્રા તેમના ખોરાકના સાથે આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. તે માટે નિષ્ણાંત જણાવે છે કે ખાસ કરીને પાણી તેમજ ખોરાકના થકી તેના કેલ્શિયમની ઉણપ પૂરી કરવી જોઈએ. કેલ્શિયમ તત્વ પાણી અને ખોરાકના થકી પશુના લોહીમાં પડે છે અને લોહીમાંથી પછી તે દૂધમાં પડે છે અને તે દૂધની ફેટ તેમજ દૂધના ઉત્પાદનમાં પણ વધારો કરતું હોય છે.